કે અમારી અતુબેનની ફરમાઈશ હતી કે પપ્પા ઘણા દિવસ છે કે તમે બ્લેક કલરનું શર્ટ નથી પહેરતા કે ફોટો તો તમે પડવી લીધો છે કે શર્ટ નથી પહેરતા. ગામડાની રહી તમારી સિટીની તો સૌ ને એટલે નથી રોટલી ભાઈવા કરે મને. આ વાતે હાચી છે. હું સિટીનો, તું ગામડાની. ફાઇનલી ડાયરેક્ટ છે ને ઉલાળી નાખી દાઢ, ખેંચી નાખી ને ખેંચી નાખી હો. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ છો. તો સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે જો અત્યારમાં નાહી ધોઈને એકદમ મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ. અને આજ તો જો આપણે બ્લેક શર્ટ પહેર્યો છે કેમ કે અમારી અતુબેનની ફરમાઈશ હતી કે પપ્પા ઘણા દિવસ છે કે તમે બ્લેક કલરનું શર્ટ નથી પહેરતા કે ફોટો તો તમે પડવી લીધો છે કે શર્ટ નથી પહેરતા. મેં સારું હાલો આજ બ્લેક કલરનું શર્ટ પહેરી લઈ. તો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો બ્લેક કલરનું શર્ટ કેમ લાગે છે. તો મારા મમ્મી પપ્પા અહીં બેસી જશે, એને પણ આપણે જય શ્રી કૃષ્ણ કરી લઈએ. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સવારના બધાને રામ રામ. હવે અમારે કામે જવાનો ટાઈમ થઈ ગયો છે. ચા ભાખરી નાસ્તો કરી લીધા છે ને હવે બસ ટાઈમ થઈ ગયો. હા, માવા બનાવવાની તૈયારી કરીએ છીએ. માવાનું થોડુંક બંધાણ છે ને, હા એ વાત માવા સાચી છે. લેતા જઈએ એટલે ચા પીએ. તો મારી મમ્મી અત્યારમાં બનાવી દે એક બે માવા. કા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે તો પપ્પાને માવો બનાવી દઉં છું. એ દવાને પીવે તો હું એને બનાવી દઉં. હા એ બરાબર છે કેમ કે સવારમાં ટાઈમ બહુ ઓછો હોય. કયા ઘામાં બધું એડજસ્ટ છે ને આખું વિખાઈ જાય. ખાઈ જાય ને એ પછી દવા લે હા. એટલે માવાનો બનાવી તો હું બનાવી દઉં. અને અત્યારે ઝડપથી ને જ આપણે બધું કરવું પડે. કારણ શું છે ખબર? કેમ કે બધું અત્યારે મારે મારા પપ્પાને અને ઘરે બધાને એક હારે ટાઈમનું ઓલું સેટિંગ કરવાનું હોય. જો આપણે આવી જાવ નાસ્તો તો કરવો જોઈએ, કારણ કે નાસ્તા કર્યા વગર મજા ન આવે. કા જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં છો. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. મેં તો શરૂ કરી દીધું નાસ્તો. તારી વાત હોય. મને બહુ ભૂખ લાગી હતી. હાજી સવારમાં મને છે ને ખાધા વગર ન હાલે. કપડાં ધોઈ લો એટલે મને હું કંઈ ખાઈ લઉં એમ. તો આ આવે ન આવે હું તો ખાવા બેસી જાઉં. સાચી વાત છે. હાલો શેરડો ને આપી દો તમને. ભાખરી તો ને હારું સેવ ફેમિલી, હાલો બધાય સવારમાં નાસ્તો કરવા. તો ફેમિલી આપણે તો બપોરનું જમી લીધું છે અને આને વળી રોટલો ખાવાની ઈચ્છા થઈ લાગે છે. તો આને બપોરે પછી આવીને પછી રોટલો બનાવવાનું ચાલુ કર્યું. બોલો આ કેટલા નખરા કરે, કઈ હદ બારા. જો કેમ નખરા હે ના? આ જો કીરો ને રોટલો લે ગુવારનું શાક હોય ને તમે રોટલી એને ન ભાવે એટલે હું રોટલો કરીને ખાઈ લઉં. ત્યાં કઈ ખાવામાં કોઈને આણો ને નખરા હોય, જેવું રાંધવું એવું રાંધીને ખાઈ લીધી. સાચી વાત છે. જેવું ખાવું એવું રાંધી લેવાનું. હા અમે તો જો ને ખાઈ લીધું. મને રોટલી ઓછી ભાવે, બપોર રોટલી નથી ભાવતી. એવું છે? ગામડાની રહી તમારી સિટીની તો સૌ ને એટલે નથી રોટલી ભાઈવા કરે મને. આ વાતે હાચી છે. હું સિટીનો, તું અમે ગામડાની. ગામડાના દેશી માણસ કહેવાય એટલે અમને 3 ટાઈમ રોટલો હોય ને તો હાલે. એવું રોટલી ને આપણે કઈ જરૂર બાકી સવારમાં ભાખરી જોઈએ હો. ભાખરી તો આખી હોય તો જ થાય. સવારમાં ભાખરી જોઈએ અને 2 ટાઈમ રોટલો હોય ને તો હાલે. સવારમાં ટાઢો રોટલો હોય તો આપણે હાલે એમ. મને રોટલો બહુ ભાવે. ગુવારનું શાક હતું ને રોટલી તેણ જ છે એટલે રોટલી રોંઢા હાટું ભલે ફેનિલ ને આવશે ને તો એ ખાય, હું ત્યાં રોટલો બનાવી નાખું એમ. તમે તો મસ્ત રોટલો બનાવી નાખો ને તમે બધા ખાઈ લીધું. અને મારે હવે ખાવા બેવાનું બાકી છે. હવે ખાવાનું તો મસ્ત ઠંડી ઠંડી સાઈઝ છે. આપણે ઉનાળાની સાઈઝ જોઈ. ગુવારનું શાક, રોટલો અને જે આપણે લીંબુના આથાણા બનાવ્યા હતા ને લીંબુના આથાણા ખાવાનું છે. મજા આવશે ખાવાની. ભૂખે બહુ લાગી છે. હારું, એક તો આપણને ખબર પડી ગામડાની ગોરી, શેરનો છોરો. ભાઈ એક તો નવું જાણવા મળ્યું કે આપણે સિટીના ગણી નાખ્યા. આવી રીલ્સ બનાવો તમે. હે? આવી રીલ્સ બનાવો, તમને બહુ સારી લાગશે. સાચી વાત છે. એવું કઈ ન હોય પણ રોટલો ખાવો છો ને તમે બનાવી નાખો એમ. રોટલી મને ઓછી ભાવે, નથી ભાવતી રોટલી. તમને કેમ ભાવે રોટલી? બપોર રોટલી જોવે. મને ન રોટલી ભાવે. મને આમે નથી ભાવતી. મને રોટલો હોય ને તો મજા આવે. એટલે ઉનાળાના આપણે કઈ વાસી રોટલો તો મજા ન આવે, કારણ કે ગરમીનું કઈ સારું ન રહે એટલે હું તો તાજો નાનો એવો બનાવીને ખાઈ લઈ. હા તો સારું, લ્યો બનાવીને ખાઈ લ્યો. હવે આપણે 5 મિનિટ કાંઈક આરામ કરી લઈએ. થાય છે. હા ઉનાળો એકદમથી ઉનાળો આવી જશે. બહુ ગરમી થાય. ઠંડુ પાણી બહુ ભાવે. ફ્રીજનું પાણી હોય તો પીધા રાખીએ એવું લાગે. આથી પલ્લી ગઈ કેટલી ગરમી છે. આ બસારા ખેતીમાં કામ કરતા છે થતું હશે.
એ તો છે ને યાર, સાચી વાત. પછી આદત પડી જાય. હા એ પણ ખેતરમાં કામ કરે પણ એને હવા ખુલ્લી મળે, મસ્ત ચારે બાજુનો પવન આવે, ઝાડવા હેઠે બેઠા હોય તો સુકૂન ને શાંતિ કેટલી મળે. ને આપણે શહેરમાં તો નકરો અવાજ અવાજ અવાજ, ગરમી નકરી થયા કરે. હાલો જો રોટલો થઈ ગયો મારે મસ્તીનો, તો ખાઈ લઉં. તો ફેમિલી, મારી મમ્મીને જો દાઢ દુખતી હતી ને, તો ફાઇનલી ડાયરેક્ટ છે ને ઉલાળી નાખી દાઢ, ખેંચી નાખી ને. ખેંચી નાખી હો, હે ખેંચી નાખી. હા હવે જોઈએ આ મલાઈ લાવ્યો ને આઈસ્ક્રીમ, એ જો ખાઈ છે. કીધું ને પછી ખાવાનું ટાઢું, ઠંડુ કીધું ખાવાનું, હે આઈસ્ક્રીમ ને એવું કીધું. તો ભલે. અને જો આ બે અહીંયા ખાઈ જો. હાલો બધા મલાઈ આઈસ્ક્રીમ કા મારતા કો રસ થઈ ગયો. એ દસ દિવસ પછી એ તો ભાઈ ઉનાળો છે એટલે થોડું ઘણું તો આવું રહેવાનું છે હો. બે દિવસ પપ્પા આઈસ્ક્રીમ લાવ્યા. એ વાત હાચી છે. તમે એવા કારખાનેથી કારખાને પીએ તો ખબર પડે. હા ના આઈસ્ક્રીમ ફોન આવ્યો ને ફોનમાં કીધું કે આઈસ્ક્રીમ, તો મને ખબર પડી કે મેં તો દાઢ ખેંચાવી પછી છે મને ખ્યાલ આવ્યો મેં દાઢ ખેંચાવી નથી. દાઢ દવાખાને જે ઈ મને ખબર હતી. પેલા ખેંચાવી હતી એમાં ભાંગી ગયેલી હતી, બે ટુકડા હતા, એ એમને પાક કર્યા કરે. એટલે ને પછી જોયું ફોટો પડ્યો ને એમાંથી બે કરીશું હતી અંદર કાઢી નાખી. બરાબર. હારું તો હારું ફેમિલી, આપણે જો જમવાનું બાકી છે આજ મારે બહુ, એટલે બહુ મોડું થઈ ગયું છે. સારું તો હારો જમી આવી હવે, કારણ કે ભૂખ લાગી ગઈ છે બહુ. અને આ જો અમારે અહીંયા જો આઈસ્ક્રીમ ખાઈ લીધું, તને જ મજા આવી ગઈ છે ને? હે સાચી વાત છે. આઈસ્ક્રીમ ખાધો પણ ખાધો જ ખોટું. ટમેટાનું શાક ને રોટલી ને સેવ ટમેટાનું શાક ને રોટલી, ખીચડી, રોટલો બધું મસ્ત. મારે એમ જ થાય, ખાઈને જ્યારે ભાણે બેહીને તી માંડ શાંતિ થાય. ગમે એટલું નાસ્તો વાસ્તો ગમે એ કીરું હોય ને, આ શરીર પણ શાક ને કેટલું મસ્ત આવી ગયું. કા તું ગઈ હતી દવાખાને? નહીં, હું સાવી લેવા ગઈ હતી. કે એટલે હું કામે ગઈ હતી તો મમ્મી સાવી લઈને ન્યાય કહેતા વારો આવે એમ નહોતો. એટલે એક બે પેશન્ટ હતા કારણ કે દાંતમાં વાર લાગે એમ. દવાખાનું આપણે ત્યાં બાજુમાં જ છે નીચે. સાવી હું લઈ આવી ને 7 વાગે વહી આવી ઘરે. આવીને પછી રસોઈ બનાવી. ત્યાં બેનભરું બી આવ્યા, બેનભરું દીપકભાઈ લઈ આવ્યા હતા. એ પછી ત્રણે હારે જ આવ્યા, એ બેનભરું ને મમ્મી ત્રણે હારે જ આવ્યા. પછી આવીને ઘડી ખૂતા આરામ કરી પોતું મૂક્યું હોય કે નહીં આવી ઘડીક આરામ કર્યું ને પછી પપ્પાએ આઈસ્ક્રીમ માંગો, આઈસ્ક્રીમ લેવા હતા. તમે પાસે મલાઈ લઈ, મલાઈ ખાધી, ખીચડી બનાવી દીધી છે. હા તો સારું હાલો જમી લઈ. મને લાગી છે કાંઈ ગમો ભૂખ બહુ. તો જો આપણે વાસણ પોતા કરી નવરા થઈ ગયા છે. કામ બધું કરી નાખ્યું સાંજનું, જમી લીધા. અને જો ત્યાં બાળકોને લેસન કરવા બેસી ગઈશું. ફેનિલભાઈને લેસન કરાવું છું, લેસન કરાવી નાખું. હા વાસ્તો થાક આવી ગયો, કોને ખબર હવે. જો કપડાં હંકેલવા બેસી ગઈ, ત્યાં કપડાં થોડા કચરામાં હંકેલ નાખું. એટલે ફેનિલભાઈ લેસન કરે છે ગામડા. હા એનું કરશો, હિન્દીનું કરશો. હા કે ફિનિલભાઈ જો હિન્દીનું લેસન કરે છે ને, અત્યંતા બેને લેસન થઈ ગયું. જો બેસી જાવ થાકી ગઈ? હે હે થાકી ગઈ? તો થાકી જાય ને, બહુ થાક લાગ્યો સાસ તો મને. ગરમીનું પ્રમાણ છે ને હા ઉનાળામાં થોડુંક કેવર આવે, સુઈ જવું છે આગળ એમ થાય છે. તમે કેમ ટકો ખંજવાળો? એવું જ થાય. એવું થાય તો હમણાં ગરમી પડે કે નહીં એટલે થોડુંક લાગે આપણને, કારણ કે અત્યાર સુધી ઠંડુ વાતાવરણ હતું. અને બે દિવસથી તે બહુ, આજ તો એટલી ગરમી હતી ને, બહુ ગરમીનું પ્રમાણ હતું વધારે. તો સારું દોતી બેને આવી જાય, હું કરી સબટા તું આ લેતી પાકું કરવાનું, હારે પાકું કરાવું. તો જો એને વાર્તાને પાકું કરવાનું, તો થોડું ઘણું પાકું કરાવી નાખું. હું ગાલ પીસોડો છે એમ. ફેનિલભાઈને દુખે છે ગાલ. કા આયા હમણાં વાતાવરણ એવું જ છે હાવ, ગેસ ને ગાલ દુખા કરે ને કઈ એક ધારે દવાખાના એવું. કા સારું કાંઈ નહીં, ફટાફટ લેસન કરાવીને સુઈ જવું છે આગળ. હાલો તારું શું પાકું કરવાનું છે? બે સાઈડ હે જોડકણા હે જોડકણા ચોડકણા. કયું ચોડકણું છે જોવા દઈને મને. જો જેટલા જોડકણા છે ને એટલા ખાલાય હું એક પૂછું હાલ. તને એક આવડે નહીં. તો જેટલા જોડકણા છે ને બધા ખારો ભાઈ એક તો પૂછું એમ વાત છે. જો આવું જોડકનું પૂછું હોત ને, આમ ઉડે તેમ ઉડે, વાંકી કરે સાંચ, કાળું કાળું અંગ એનું, બાડી એની આંખ, ભૂંડો એનો રાગડો, એનું નામ કાગડો. અરે વાહ સારું હાલો. તો અત્યંતા બેનને પાકું કરાવી નાખું, બેન ખરું બેને લેસન કરાવી નાખું.
તો આજનો વિડીયો આપણે અહીંયા કરીશું પૂરો. તો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.